કર્યો છે ત્યારે મહાદેવજીએ હારીને કીધું છે, દેવી તમારે જવું હોય તો જાઓ, પણ હું નહીં આવું. અને સતીને પોતાના ગણોની સાથે નંદી ઉપર બેસાડીને વિદાય કરવામાં આવે છે. સતી યજ્ઞમાં ગયા છે, કનખલમાં, હરિદ્વાર પાસે કનખલ જોયું હશે, તમે દર્શન કર્યા હશે. ત્યાં સતીનો યજ્ઞ પણ કુંડ બતાવ્યો છે કે જ્યાં સતીએ પોતાનો દેહ છોડ્યો હતો. અહીંયા બન્યું છે એવું કે સતી યજ્ઞમાં આવ્યા છે, આવીને ઊભા છે. માતા સિવાયની બધી બહેનોએ પણ મોઢું ફેરવી દીધું છે. હા, કોઈ કોઈનું નથી રે, મુવાની સંગાતે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. હા, ભજન દ્વારા સંતોએ આપણાને જગાડવાની બહુ કોશિશ કરી સનાતન ધર્મમાં, પણ આપણે એવા જડ ભરત, એવા આપણે ઘોડા વેચીને સૂઈ ગયા છીએ કે સનાતન ધર્મના હિન્દુઓને જાગવું જ નથી ક્યાંય. હા, બન્યું છે એવું કે માતાએ દીકરીને બોલાવી છે, છાતી સરસી ચાપી છે અને માથે હાથ મૂકીને સૂંઘીને એને આશીર્વાદ આપ્યા છે અને પૂછ્યું છે કે તું કુશળ મંગળ તો છે ને તારા ઘરે બેટા? પણ સતીને ખબર પડી છે કે પોતાની બહેનોએ નજર ફેરવી દીધી છે અને પિતાએ પણ. સતી મંડપમાં આગળ ચાલ્યા છે અને ત્યાં જોયું છે કે મહાદેવજીનો યજ્ઞમાં ભાગ નથી અને એમને ગુસ્સો આવ્યો છે. એક બાજુ એમને ખબર હતી કે રામજીની પરીક્ષા લેવા જતી વખતે પોતે સીતા માતાનું રૂપ ધારણ કર્યું હતું, એટલે મહાદેવે એમનો ત્યાગ કર્યો હતો. આ સતીને ખબર હતી, કારણ કે પતિ પત્ની જ્યારે એકબીજા સાથે જોડાય છે ને ત્યારે એમના આત્મા જોડાયેલા હોય છે. હા, પતિ કંઈક વ્યવહાર કરે ને, પત્નીને ન કે ને તોય પત્નીને ખબર પડે જ, અને પત્ની કોઈ વ્યવહાર એના છાનો માનો કરે ને તોય પતિને ખબર પડી જ જાય, ભલે પત્ની એનાથી છુપાવે. હા, અહીંયા મહાદેવે એમનો તિરસ્કાર એટલે કે ત્યાગ કર્યો છે અને એટલે સતીને એમ થયું છે કે મારે હવે જીવવાનો કોઈ અર્થ નથી. અહીંયા આવ્યા છે ત્યાં જોયું છે કે મહાદેવજીનો ભાગ નથી યજ્ઞમાં. સતીને ગુસ્સો આવ્યો છે અને એવા ગુસ્સામાં સતી યજ્ઞમાં પોતાનો દેહ પ્રાણ ત્યાગ કરીને ઉભા રહ્યા છે. મરતી વખતે સતીએ એક નજર કરી છે અને નજરમાં એમણે પર્વતના પત્ની એવા હિમાલય રાજના પત્ની મેનાદેવીને જોયા છે. મેના એટલે હું ના, અભિમાન જેનામાં બિલકુલ નથી એવા મેનાદેવીને એમણે પ્રસન્ન થઈને જોયા છે અને વિચાર કર્યો છે કે આવતો જન્મ જો મારો થાય ને પ્રભુ, હે ભોળાનાથ, તો આવતા જન્મે પણ તમારી પત્ની બનાવજો અને આ મેનાદેવીના ઘરે મને દીકરી તરીકે જન્મ આપજો પ્રભુ. આમ પોતાની ઈચ્છાને પ્રભુના ચરણોમાં અર્પણ કરીને મા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આ બાજુ હાહાકાર મચ્યો છે દક્ષ રાજાને ત્યાં, અને યજ્ઞકુંડનો ભ્રષ્ટ થયો છે આ યજ્ઞ. અને એવા સમયે જ્યારે સતીની સાથે આવેલા ગણોએ સતીને દેહ ત્યાગ કરતા જોયા છે, એમણે અહીંયા યુદ્ધની તૈયારી કરી છે. બીજી તરફ અમુક ગણોએ જઈને મહાદેવજીને કહ્યું છે કે સતીએ દક્ષ રાજાના યજ્ઞમાં અપમાનને કારણે પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે. અને મહાદેવજીએ પોતાની મોટી જટા છોડી છે અને પથ્થરની શિલા ઉપર ફાટ દઈને ફટકારી છે અને એમાંથી એક યક્ષિણી બહાર આવી છે અને સાથે ગણ અને વીરભદ્ર પ્રગટ થયા છે. વીરભદ્ર પ્રગટ થતા જ એમની સામે, મહાદેવની સામે હાથ જોડીને ઉભા રહ્યા છે અને પૂછ્યું છે, પ્રભુ આજ્ઞા કરો, મારું નામ શું, મારું કામ શું? અને એવા સમયે જ્યારે વીરભદ્રને આવી રીતે પૂછવામાં આવ્યું છે મહાદેવજીને, ત્યારે મહાદેવજીએ કીધું છે તારું નામ વીરભદ્ર છે, જઈને જા, તારી માતાએ જે યજ્ઞમાં પોતાના દેહને છોડ્યો છે, પ્રાણ ત્યાગ કર્યો છે ને, એ યજ્ઞનો ધ્વંસ કરી નાખજે. વીરભદ્ર પોતાની સાથે કૃત્યાને લઈને આગળ વધ્યા છે, સાથે ગણોને લઈને આગળ વધ્યા છે, ગયા છે દક્ષના યજ્ઞમાં, જઈને યજ્ઞનો ધ્વંસ કર્યો છે અને જે દક્ષ છે એ દક્ષનું મસ્તક છેદી નાખ્યું છે અને એને યજ્ઞમાં સ્વાહાકાર કરી નાખ્યો છે. આટલી બધી જ્યારે ધમાલ મચી છે ને ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી એક તરફ સંતાઈને આ બધું જોઈ રહ્યા છે. એમણે દેવો સાથે જઈને મહાદેવજીને વિનંતી કરી છે કે પ્રભુ તમે દેવોના દેવ છો, મહાદેવ છો, તમારી તોલે કોઈ દેવ નથી. પ્રભુ તમે અમારા ઉપર દયા કરો, અમે બધા તમારા આશ્રય છીએ, તમારા શરણાગત છીએ. પ્રભુ તમારા ક્રોધને બંધ કરો, તમારા ગણોને પાછા વાળો. પ્રભુ જે થઈ ગયું એ થઈ ગયું, અમે તમારા ગુનેગાર છીએ પણ અમે તમારા શરણે આવેલા છે અને શરણે આવેલાને હંમેશા માફ કરવા એ તો મહાદેવનું કામ છે. હા, એ જ તો ભોળાશંકરનું કામ છે. અને આવા સમયે જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે ત્યારે ભોળાશંકર માન્યા છે. દક્ષ રાજાના યજ્ઞમાં ગયા છે, દક્ષ રાજાને બકરાનું મુખ ચડાવવામાં આવ્યું છે. હા, અને એ મુખ છે શું છે? બકરાનું. મેં કુછ હું,
મેં કુછ હું, આઈ એમ સમથિંગ, આ જે માને છે ને એને હંમેશા બકરાનું મોઢું ચડે છે. હા, અને એટલે આપણે જ્યારે શિવાલયમાં જઈએ છીએ ને ત્યારે આપણે ગાલ વગાડીને જે બોલાવીએ છીએ ને, ગાલથી અવાજ કરીએ છીએ ને, એ અવાજ ભોળાનાથને વાલો છે, કારણ કે એમના સસુરજીનો આ અવાજ છે. હા, એટલે આપણે આવી રીતે ભોળાનાથને મનાવીએ છીએ. જો આપણા દેવો છે ને એમને મનાવા એ તો આમ ચપટી ભરનું વાત છે. હા, ભોળાનાથને મનાવવા હોય ને કશું નહીં, એક લોટો જળ ચડાવી દેવાનો, જઈને બેસી જવાનો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, ભોળાનાથ તરત રીઝી જાય છે. ભોળાનાથને રીઝવવાના ઘણા બધા રસ્તા છે આપણી પાસે, અને અમુક એવી વસ્તુઓ છે જે મહાશિવ પુરાણમાંથી મેં કાઢી છે, અને એ સર્ચ કરીને એવી રીતે નીકળ્યું છે કે તમે આ વસ્તુ ચડાવો તો તમને આ વસ્તુ, સંસારની સુખ આ તમને મળે. એવી રીતે મારી પાસે એક લિસ્ટ છે. જો તમારામાંથી કોઈને જોઈતું હોય ને તો પછી મને કોન્ટેક કરજો. હું તમને એક લિસ્ટ આપીશ કાગળ, એમાંથી ઝેરોક્ષ કરાવી લેજો, અને તમે જઈને ઘરે ચડાવશો ને, મહિનો ને સવા મહિનામાં તમને તમારી સામે જવાબ આવશે. જે કામ અટક્યું હશે ને એ પાર પડશે. આવો કથા તરફ આગળ વધીએ છીએ, અને એક નાનકડું અમથું સ્તોત્ર લઈને આગળ વધીએ.